બિલાડી આડી ઉતરે તો તેને અપશુકન માનવામાં આવે છે. ઘરમાં બિલાડી આવે તો તેને ભગાડી દેવાય છે. પણ અમદાવાદમાં એક એવા વડીલ છે કે જેમણે 50થી વધુ બિલાડીને પાળી છે. બિલાડી પ્રેમી હોવાના કારણે લોકો તેમને કેટ. અમદાવાદના કોટ વિસ્તારમાં આવેલું સારંગપુર. અહીં આવેલી શ્યામસંગાની પોળમાં વસતા નવરંગભાઈના ઘરમાં પ્રવેશ કરો કે ચારે બાજુ એન અવાજ કરતી બિલાડીઓ દોડતી દેખાય. બિલાડીઓની વચ્ચે નવરંગ સુખડિયા ઘેરાયેલા જોવા મળશે. તેઓ જીએસટી વિભાગના નિવૃત્ત અધિકારી છે. તેમની પાસે 50થી વધુ બિલાડીઓ છે, જેમની સારસંભાળ દવાથી લઈને તમામ બાબતોની જવાબદારી નવરંગભાઈ જાતે ઉપાડે છે. આ સેવા અને તેમના બિલાડીઓ પ્રત્યેના પ્રેમને કારણે નવરંગભાઈ સુખડિયા આ વિસ્તારમાં કેટમેન તરીકે જાણીતા છે. જીવ કુદરતે રચેલો કોઈ જીવ અશુભ નથી. બિલાડી પણ આપણા તમે જો ધાર્મિક પુરાણો જુઓ એમાં બિલાડી વિશે ઘણી સારી માન્યતા છે. બિલાડી ક્યારેય અશુભ નથી. કોઈના જીવ આગળ ઉતરી એનાથી કશું ફેર નથી પડતો. એકચ્યુઅલી બિલાડી તમને સામે આવીને તમે ઉભા રહો છો તો કદાચ એવું કહેતી હોય કે ભાઈ આગળ ના જશો, આગળ તમારા માટે જોખમ છે. એ પોઝિટિવથી માણસ જીવન કોઈ પણ જીવને મારો, એબ્યુઝ કરવું, એને ક્રૂરતા કરવી, એને પર એસિડ નાખવો, એને દંડાથી, લાકડીથી, લાતોથી મારીને મારી નાખવો એ કુદરતનો ગુનો છે. પણ ભારતીય સરકાર પણ એના ઉપર ક્રુઆલિટીના ઘણા એક્ટ છે. 2016થી એટલે છેલ્લા ઘણા વર્ષોથી તેઓ બિલાડીઓની દેખરેખ રાખે છે. આ સાથે જો કોઈ પણ વ્યક્તિ તેમને ફોન કરીને બિલાડી માંદી કે ખરાબ હાલતમાં છે તેવી જાણ કરે તો તરત ત્યાં પહોંચીને તેની સારવારની જવાબદારી ઉપાડે છે. બિલાડી પાળવાનો શોખ કઈ રીતે જાગ્યો તે અંગે કેટ સેવા ભાવનાનો તર્ક આપે છે. સ્ટ્રે કેટ છે ક્યાંક કોઈક બચ્ચાની માં મરી ગયું અથવા તો કોઈક એક્સિડન્ટમાં બિલાડીનું બચ્ચું આવી ગયું અથવા કોઈક ડોગ બાઇટમાં એને પેરેલાઇઝ થઈ ગયું હોય, એવી બધી બિલાડીઓ અહીં છે. એની સારવાર સરસ સંસ્થાઓ છે અમદાવાદમાં. એને ત્યાં એની સારવાર કરાવીને એને કુદરતી જીવન મળે એવી વ્યવસ્થા કરવાની. આનો ફૂડનો ખર્ચો ઘણો થાય, લગભગ 30-35 હજાર ઉપર મહિને એનો ફૂડ ખર્ચ થાય. આ બધું મારી કોઈ સંસ્થા નથી. હું મારા પોતાના ખર્ચે આ કરું છું. કોઈની મદદ નથી લેતો. બસ એક લાગણી કુદરતી જીવો પ્રત્યે છે. નવરંગભાઈ પોળમાં આવેલા સાવ સામાન્ય ઘરમાં રહે છે. તેમને મહિને 35,000 રૂપિયાનું પેન્શન મળે છે. આ ઓછી આવક વચ્ચે પણ સારો એવો ખર્ચ બિલાડીઓની દેખરેખ પાછળ કરે છે. તેમનું માનવું છે કે અબોલા પ્રાણીઓને કંઈ જોઈતું નથી. બસ થોડું જમવાનું આપો અને થોડો પ્રેમ આપો. બદલામાં તેઓ દુઆ આપશે, જેનાથી તમને ઘણું મળશે. શોખ નથી અને આ પાડી નથી. કોઈ પણ વસ્તુ શોખથી કરવાથી એનો કંઈ અર્થ નથી રહેતો. આ જીવો કોઈ બી અબોલ જીવ પ્રત્યેની દયા, લાગણી, પ્રેમ દરેક માણસમાં હોવું જોઈએ. કારણ કે એનું આપણે બહુ છીનવી લીધું છે. નદી, જંગલો બધું સાફ કરીને એની કુદરતી જગ્યાઓ છીનવીને આપણા ઉપર એને આધારિત કરી દીધા છે. તો મનુષ્ય તરીકે દરેકનો એક સામાન્ય ધર્મ થાય કે આપણી આસપાસ રહેતા કોઈ પણ અબોલ જીવ, બિલાડી, કૂતરું, કોઈ પક્ષી હોય, એને આપણે જીવવાની સરસ વ્યવસ્થા કરવી જોઈએ. એની જિંદગી સારી રીતે જાય, કુદરતી જીવન જીવે, એને ખાવા પીવાનું એક મુઠ્ઠી અનાજ, એક મુઠ્ઠી ખોરાક આ લોકોની જિંદગી છે. નવરંગભાઈની સાથે તેમનો પરિવાર પણ બિલાડીને એટલો જ પ્રેમ કરે છે. શરૂઆતમાં થોડી તકલીફ પડી પણ હવે બિલાડીઓ પ્રત્યે એટલો લગાવ થઈ ગયો છે કે કોઈ બીમાર પડે તો જીવ અદ્ધર થઈ જાય છે. આખો પરિવાર બિલાડીઓને બાળકોની જેમ સાચવે છે. પહેલા મને એવું થતું કે આ બહુ રાખવી બહુ સારું નથી અને બહુ જ તકલીફ પડે એવું થતું હતું. પહેલા સાફ સફાઈ બધામાં બહુ તકલીફ પડે. પણ અત્યારે એ બિલાડીઓને મારી વગર નથી ચાલતું એવું થઈ ગયું છે. તો હવે મને થોડું એવું થાય છે કે થોડુંક આપણે એના માટે પ્રેમ જેવું. પાંચ સમાજમાં એવા પણ લોકો છે કે જે પ્રાણીઓને સાચવવાને બદલે તેમની પ્રત્યે નફરત અને ક્રૂરતા દાખવે છે. ખાસ કરીને બિલાડીઓને તો અપશુકનિયાળ મનાય છે કે બિલાડી રસ્તો કાપી જાય તો અપશુકન થઈ જાય. આવા લોકોએ કેટ પ્રેમી નવરંગભાઈ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. ઝલક અધ્યારું